હર હર મહાદેવ. સ્વાગત આપ સૌનું એક નવા વિડીયોની અંદર. કેમ છો? મજામાં? આઈ હોપ તમે બધા ફિટ એન્ડ ફાઇન હશો. તો વડોદરાથી આપણે 110 કિલોમીટર દૂર આવી ગયા છે. ગામનું નામ છે ભારભૂલ અને અહીંયા ભારેશ્વર મહાદેવજીનું મંદિર બનેલું છે. તો દોસ્તો, આજની વિડીયોની અંદર આપણે નર્મદા માતાનો સંગમ અરબ સમુદ્ર સાથે થાય છે તેનું લોકેશન પણ તમને જોવા મળશે. તો વિડીયોની અંદર અંત સુધી બન્યા રહેજો. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. ગામની અંદરની સાઈડ ઉપર આવ્યા લગભગ અડધો કિલોમીટર અને આપણને આ રીતની સુંદર પ્રતિમાના દર્શન થાય છે મહાદેવજીના. તો અહીંયા તમે જોઈ શકો છો, આ છે ધર્મશાળા અને તેની બાજુની સાઈડ ઉપર અહીંયા મંદિર પણ બનેલું છે અને એક્ઝેક્ટ મંદિરની પાછળની સાઈડ ઉપર આપણને નર્મદા નદીનો કિનારો જોવા મળે છે. તો તમે જ્યારે મંદિરની એક્ઝેક્ટ સામેની સાઈડ ઉપર ઊભા હશો ને તો આ રીતનું મંદિરનું સુંદર દ્રશ્ય નજર આવશે. નર્મદા દેવી, નર્મદા માતાનું મંદિર છે, બેસાસુર દાદાનું મંદિર છે અને રામજી મંદિર પણ અહીંયા તમને દર્શન આપતું જોવા મળશે. તો ચાલો પહેલાં તો આપણે મંદિરની અંદર પ્રવેશ કરીશું, દર્શન કરીશું, ત્યારબાદ આપણે નર્મદા નદીના કાંઠા ઉપર જઈશું. તો આ મંદિરનું બાંધકામ ડિસેમ્બર 2009ની અંદર થયું હતું. અહીંયા આપણે દર્શન કરી શકીએ છીએ રામજી ભગવાનના. તો ઘાટની આજુબાજુનું દ્રશ્ય તમે જોઈ શકો છો. નિર્માણ કાર્ય પણ ચાલી રહ્યું છે. સરસ મજાનું અહીંયા ઘાટની અંદર આવવા જવા માટેનો રસ્તો પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે. તો તમે મારી પાછળની સાઈડ ઉપર જે દ્રશ્ય જોઈ શકો છો ને તે છે આલિયા બેટ ટાપુ. તો સુંદર દ્રશ્ય આપણને જોવા મળી રહ્યું છે નર્મદા નદીની વચ્ચેની સાઈડ ઉપર આલિયા બેટ ટાપુનું. તો અહીંયાથી બોટિંગ સુવિધાનો અત્યારે તો કોઈ લાભ તમને મળી શકે તેમ નથી. અહીંયા બોટ ઘણી બધી છે પણ ટાપુ સુધી જઈ શકાય તેમ નથી. આ જે મંદિર દેખાઈ રહ્યું છે ને તે આપણે જઈશું, પણ પહેલાં નર્મદા નદીનો આપણે તટ જોઈ લઈએ. સુંદર દ્રશ્ય તમને અહીંયા જોવા મળી રહ્યું છે. આ સાઈડેથી માટી ભરીને ડમ્પર આવી રહ્યું છે અને સામેની સાઈડ ઉપર બધી માટી ઠાલવવામાં આવી રહી છે. રસ્તાનું નિર્માણ કાર્ય જબરજસ્ત રીતે ચાલી રહ્યું છે. તો અહીંયા સરસ મજાના બોકડા પણ મૂકેલા છે જ્યાં તમે આવીને થોડો આરામ કરી શકો છો, થોડો સમય પસાર કરી શકો છો. સામેથી બોટ પણ આવી ગઈ છે. વિકાસની સાથે આપણે પર્યાવરણનું પણ જતન કરવાનું છે. નર્મદા આપણી માતા છે, તેની સફાઈ અને તેના પ્રવાહની જાળવણી એ આપની નૈતિક ફરજ છે. સમુદ્ર સંગમ પર વધતું પ્રદૂષણ અટકાવવું જોઈએ જેથી આવનારી પેઢી પણ કુદરતી સુંદરતા માણી શકે.
આ ગામની ભૌગોલિક સ્થિતિ અત્યંત વિશિષ્ટ છે. અહીં નદીના મીઠા પાણી અને સમુદ્રના ખારા પાણીનું મિશ્રણ થાય છે. આ વિશિષ્ટ પરિસ્થિતિને કારણે વિશ્વ પ્રસિદ્ધ હિલ્સ માછલી અહીં જોવા મળે છે. પ્રજનન માટે હિલ્લા માછલી સમુદ્રમાંથી નર્મદા વહેણમાં આવે છે. આ માછલી માત્ર બળભૂતની ઓળખ નથી, પણ હજારો માછીમાર પરિવારોનું રોજીરોટીનું સાધન છે. તો આ એક સ્થાન છે જ્યાં નર્મદા નદી અને અરબ સમુદ્રનો સંગમ થાય છે. તો ઘાટ ઉપર આપણને આ રીતનું સ્ટ્રક્ચર પણ બનેલું જોવા મળે છે. અહીંયા તમે જોઈ શકો છો લોખંડના બીમ પણ બનેલા છે, જેથી કરીને બોટને સુરક્ષિત રીતે બાંધી શકાય. કેવું છે કાકા? આપણે આ બોટ જાય આલિયા બેટ સુધી? હા, એવું કાયમ ના જાય? પ્રાઇવેટ લઈને જવું પડે એવું? તો આ મંદિર સોમેશ્વર મહાદેવજીનું છે અને અહીંયા રૂમો પણ બનેલી છે. ફિલહાલ અત્યારે બપોરનો સમય છે તો મંદિર બંધ છે. આ મંદિર 2005માં બન્યું હતું. तत्पुरुषाय महि महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात् ॐ शान्ति ॐ तत्पुरुषाय महि महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात् ॐ शान्ति ॐ. તો આ છે ભારેશ્વર મહાદેવ મંદિર. તો મંદિર હજુ નવું બનીને તૈયાર થઈ ચૂક્યું છે. જો તમે આ જગ્યાની મુલાકાત લેશો એટલે તમને આસ્થા, પર્યાવરણ અને વિકાસનો ત્રિવેણી સંગમ જોવા મળશે. અને એક્ઝેક્ટ તેની બાજુની સાઈડ ઉપર આપણને પંચમુખી મહાદેવજીનું મંદિર પણ બનેલું જોવા મળશે. તો અહીંયા ભગવાન શિવનું અતિ પ્રાચીન મંદિર પણ આવેલું છે. દર 18 વર્ષે જ્યારે ભાદરવો મહિનો આવે છે તેની અંદર અધિક માસ આવે છે ત્યારે અહીંયા બળભૂતનો મેળો પણ ભરાય છે. ગુજરાતની જીવાદોરી એટલે નર્મદા મૈયા લાંબો પ્રવાસ તય કરીને અરબ સાગર સમુદ્રને મળે છે. જેને મિની કુંભ તરીકે ઓળખવામાં આવે છે. લાખો શ્રદ્ધાળુ અહીંયા આવીને પવિત્ર સ્નાન કરે છે અને ધન્યતા અનુભવે છે. નર્મદા અને સમુદ્રના મિલનને જોઈને તે આધ્યાત્મિક શાંતિનો અનુભવ છે. ગામડાના લોકોને સુકૂન આપતું આ લોકેશન છે. ઉનાળામાં ગરમીની અંદર ઠંડકનો અહેસાસ. તો દોસ્તો આજની વિડીયોની અંદર અહીંયા સુધી સરસ મજાના દર્શન થયા. અરબ સાગર અને નર્મદા નદીનો જે સંગમ છે તે જોયું અને અન્ય દેવી દેવતાઓના દર્શન કરવાનો આપણને અવસર મળ્યો. જો તમને આ વિડીયો ગમ્યો હોય
તો તમે તમારા ફેમિલી સાથે આ વિડીયો શેર કરી શકો છો. અહીંયા સુધી આ વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.